વડોદરા સંસ્કારી નગરી છે. આજે મેયરશ્રીએ પોતે 5 પદાધિકારી હોય અને મેયરશ્રીની અધ્યક્ષતામાં સ્મશાનનું કામ આપણું ખાસવાડીનું કેટલે આવ્યું એમને પણ જાણવું હતું અને થોડું ઘણી ચર્ચા થયા કરે એટલે એમને પણ એક કન્ફ્યુઝન હતું કે આપણું ખાસવાડીનું સ્મશાન જે સુંદર થવા જઈ રહ્યું છે તો કેટલું બાકી છે અને ક્યાં અટક્યું છે. તો મારી પણ ઈચ્છા હતી એટલે મેયરશ્રી સાથે મારી ચર્ચા થઈ હતી. એટલે આજે મેયરશ્રીએ મિટિંગ રાખી, ડેપ્યુટી મેયરશ્રી, ચેરમેનશ્રી, નેતા, દંડક અને જે સ્મશાનની કામગીરી જુએ છે એ અધિકારી આટલા ભેગા થઈને અમે આજે ચર્ચા કરી. સ્મશાનનું કામગીરી ખૂબ સારી રીતે ચાલી રહી છે. કદાચ પાવર ગ્રીડની પણ 20% કામગીરી બાકી હશે અને IOCL તરફથી જે ફંડ આપણને કોર્પોરેશનને મળ્યું છે એ પણ 20% જ કામગીરી બાકી છે. એટલે સરસ જે ઉપરથી એને કપડાં પહેરાવાના છે એ જ બાકી છે. બાકી ઓલમોસ્ટ કામ થઈ ગયું છે. પણ મેયરશ્રીની સૂચનાથી જલ્દી આ કામગીરી પૂરી થાય એ સૂચના આજે અધિકારીઓને આપવામાં આવી છે. સાથે સાથે ખાસ આપના મીડિયાના માધ્યમથી પણ અમે સૌએ પણ સાંભળ્યું કે મહારાષ્ટ્રીયન સમાજનું જે સ્મશાન છે એ નથી થવાનું. પણ આપના માધ્યમથી હું સમાજને ચોક્કસ કહેવા માંગીશ કે માન્ય મેયરશ્રી અને આપણા ચારેય બાકીના પદાધિકારીઓ અને હું પોતે, કેમ કે પહેલેથી એક કમિટમેન્ટ હતું કે ખાસવાડી સ્મશાનને સુંદર બનાવવું તો ત્યાં 10 પિંડની વિધિ મહારાષ્ટ્રીયન સમાજ તરફથી પણ થતી હોય છે. તો ત્યાં પણ સરસ હોલ અને વિધિ માટેનો શેડ કરીને જે સુંદર બનાવવાનું છે એ કામગીરી ઓલરેડી કમિશનર તરફથી સૂચના અધિકારીઓને આપી દેવામાં આવી છે. અને જે સમાજ દ્વારા એક પ્લાનિંગ અને નકશો કોર્પોરેશનને આપ્યો હતો એવી જ રીતના ત્યાં મહારાષ્ટ્રીયન સમાજનો પણ એ જે સ્મશાન છે એ થવા જઈ રહ્યું છે. એટલે આપના માધ્યમથી હું ચોક્કસ સમાજને પણ કહીશ અને વડોદરાવાસીને પણ એ સુંદર મોક્ષધામ આપવું છે. એટલે આખું મોક્ષધામ મહારાષ્ટ્રીયન સમાજ અને આપણા વડોદરાવાસીને મળે એ રીતના માન્ય મેયરશ્રીએ પ્રયત્ન કર્યા છે. અને આજે હું પણ એ ફોલોપિંગ એટલા માટે કે મને એમ છે કે 15 કરોડ રૂપિયા જો મોક્ષધામ માટે 7.5 કરોડ IOCL અને 7.5 કરોડ પાવર ગ્રીડ આપતી હોય તો બહુ મોટી વાત છે. 15 કરોડનું સ્મશાન થાય એ તો બહુ જ મોટી વાત છે. અને સુંદર મજાનું સ્મશાન મોક્ષદાન થાય એવી મારી પોતાની પણ એક અંગત લાગણી માન્ય મેયરશ્રીએ પણ આજે માન્ય રાખીને મિટિંગ કરી. સુંદર મિટિંગ થઈ છે, પોઝિટિવ મિટિંગ થઈ છે અને જલ્દીમાં જલ્દી આ તમામ પૂરું મોક્ષધામ પૂર્ણ થાય અને વડોદરાવાસીને આપવામાં આવે અને ત્યાં આપણે મોક્ષધામમાં સુંદર અંતિમ વિધિ કરી શકીએ એ રીતનું કાર્ય થવા જઈ રહ્યું છે.